મંત્રી તરીકે આ કાર્યક્રમમાં આપ સૌની સાથે સોનલમાના ચરણોમાં વંદન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એ ક્યાંક ને ક્યાંક ઈશ્વરદાસજીની એના ખેડૂ ઉપરની મહેરબાની કહેવાય. સાહેબે એટલી બધી વિગતવાર વાત કરી કે હવે આમાં કરવું હું ઈ અઘરું કરી દીધું. સમગ્ર રાષ્ટ્રની સાથે માતાજીના કાર્યોને જોડીને જો જોવામાં આવે તો કથા કરો તો ટાઈમ ઘટે એવડું એમનું કાર્ય વિસ્તાર છે. હું અનાયાસે સાહેબે ઉલ્લેખ કર્યો એ વવાર ગયો હતો. પુષ્પરાજજી હતા, મોર દાદાના દર્શન કરવાનો લાભ મને મળ્યો. એટલે માતાજીની જે કાર્યોની કથા છે ને ગાથા છે એ અહીંયા બેઠેલા દરેકને ઊભા કરો તો દરેક નવી વાત કરી શકે એટલી વિશાળ છે. મને એક વાત જે ગમી છે, મને એમ લાગે છે કે મારા અંદરથી એવું મને એવું થાય છે કે માતાજીની અને કાગ બાપુની ઈ વાણી હાસી પડે તો પડે. એટલે કાગ બાપુએ લખેલી એક કવિતા, મારે અહીંયા બહુ લાંબુ ભાષણ કરવાનો ઈરાદો નથી. હા, મેં બધા કહેવા વાળા જ બેઠા હતા, સાંભળવા વાળા નથી. પણ સાહેબે જે ઉલ્લેખ કર્યો કે અખંડ ભારતની એ વખતની જુનાગઢની સ્થિતિમાં માતાજીએ એ વખતના શાસકોને રૂબરૂ કીધેલું કે ભાઈ ન્યા જવામાં કઈ સાર નથી, તમે ભારત ભેળાઈ રહ્યો એમાં તમારું ભલું છે, ભારતનું ભલું તો છે, તમારું ભલું છે એમ કીધું તું. એને માટેની સુંદર રચના કાગ બાપુની છે. એમાં અગત્યની વાત એ છે, ગઢવી સાહેબ મારી માહિતીને તમે સુધારી શકો છો, સક્ષમ છો, પણ કાગ બાપુ આ કવિતા લખતા પહેલા માતાજીને મળેલા નહોતા. એટલે ઘટના બની ગઈ હતી માતાજીની હાજરીમાં. ઈ કાગ બાપુએ પોતાની કલ્પનથી કવિતામાં ઉતારી છે એવી મારી પાસે માહિતી છે. ઈ કેટલી તાદ્રશ્ય છે. બહુ સુંદર કવિતા મારા ધ્યાનમાં આવી. ઢાળ તો મારું ગજુ નથી, ભીખુદાનભાઈ ક્યાંક લાભ આપશે એનો. મોહબ્બત ખાને માત સમજાવે, મોહબ્બત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે. હજુ જાતું ચિત્તથી ચેતી, કૂડું નથી પાપથી કેતી. પાપ ભર્યા પાકિસ્તાનના કાંઈ લાવ્યો ભૂતો લેખ. પાપ ભર્યા પાકિસ્તાનના કાંઈ લાવ્યો ભૂપત લેખ. દેખાડ્યા આંકડા રૂડા, કરાચીના કાગળો કૂડા. ભૂતે એવો ભરમાવ્યો, જુઓ કેટલી સરળ બાનીમાં લખ્યું છે. ભૂતે એવો ભરમાવ્યો, તારું રૈયત લેશે રાજ. દગો બાબી વંશને દીધો, ભોળાને ભરખી લીધો. મોહબ્બત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે. પણ હવે જે મેં આ કવિતા અહીંયા કહેવા માટેનું મારું મન થયું હતું, એ પ્રાણ આ પંક્તિમાં છે. હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન. ખમા મારી માને, એને તે દિવસે આને પરપોટો કીધો છે. હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન. જોતા જોતા ફૂટીએ જાશે
નીરુ ભેળા નીર સમાશે, મોહબ્બત ખાને માત સમજાવે. પરપોટો ફૂટેની રાહ જોઈ કાગ બાપુની વાણી હાચી પડે. મારી શ્રદ્ધા છે આ સાહિત્યમાં જે કવિઓએ કોઈ કલમ લખી છે ને ક્યારેય ખોટી નથી પડતી. 95 માં કવિ દાદે લખ્યું હતું, નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતી ને સહી. એ હાસી પડી ગઈ. આ કાગ બાપુએ લખ્યું છે કે હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એને આપણી હયાતીમાં હાસું પાડે. માતાજીની પ્રત્યેનો ભાવ, દેશદાજનો ભાવ અને રાષ્ટ્રભક્તિનો ભાવ કોને કહેવાય એ અંતિમ ચરણ બતાવે છે. લાંબી કવિતા છે એટલે એટલું બધું ના કહી શકું. બેટડા રસૂલ ખાન રે તારા જર અને જવેરાત. બેટડા રસૂલ ખાન રે તારા જર અને જવેરાત. કરાચીને હાટ વેચાશે, ભોઠામણ દેશને થાશે. તેથી આ દેશને ભોઠપ લાગશે એવી સુંદર કલ્પના. અને એનું કારણ માતાજી સોનબાઈ માં, એને કારણે આવી સરસ મજાની રચના કાગબાપુએ આપણને કહી છે. એક વિષય મારા ધ્યાનમાં આપણા ચારણ મેગેઝિનમાંથી ગઢવી સાહેબ આવ્યો કે મને એમ થયું કે સમાજની વચ્ચે એને મારે શેર કરવો જોઈએ એટલે કરું છું. લેખકનું નામ હું ભૂલી ગયો છું. બનતા સુધી ઈશુભાઈનો છે લેખ, બનતા સુધી, પણ એમાં ભૂલ હોય તો મને ક્ષમા. એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંતો મંદિર બંધાણા પછી ત્યાં ભોગ માટે, ઠાકોરજીને પ્રસાદી માટે દૂધની જરૂર પડે એટલે હારી ગાય માલધારીઓની પાસે લેવા માટે નીકળેલા. અને કોઈ આપણા ચારણ માલધારીને ત્યાં ગયા અને વાત કરી અને માલધારીઓએ મોજથી સારામાં સારી ગાય હાંકી દીધી. ગાય લઈને સંતો જુનાગઢ તરફ હાલતા થયા. ગામ બહાર નીકળ્યા અને અમારી બહેનો, મોટે ભાગે મારે ગઢવી સાહેબે સ્વીકારવું જોઈએ કે માલધારી સમાજની બહેનો, મારા બે વિભાગ, મત્સ્યપાલન અને પશુપાલન, આ બેયમાં કામ કરવા વાળા પુરુષ વર્ગ, પશુનું ચરાવવાનું વગેરે કામ પુરુષો કરે, પણ વ્યવહાર બધો માતાજી કરે. મત્સ્યપાલનમાં પણ માછલી પકડી જવા સુધીનું કામ માછીમાર ભાઈઓ કરે, બાકીનું બધું કામ માતાજી કરે. એટલે અમારા તો બે વિભાગ ઉપર માતાજીથી જ હાલે છે. એમાં એ માતાજી એટલે બેન હટાણે ગયા છે, એ હામા મળ્યા, એ પોતાની ગાયને ઓળખી ગયા. એટલે એને પૂછ્યું કે ગાય, તો એમણે કીધું કે અમને ભેટ આપીને અમે મંદિરમાં પ્રસાદીના માટે ઠાકોરજીને ધરમ, ત્યારે સ્વામિનારાયણ હયાત હતા શ્રીજી મહારાજ, એને માટે લઈ જાય છે. એમણે વિનંતી કરી કે માતાજીને ફરી વખત અમારા ઘર સુધી પાછી લઈ આવો, હું તમને વિધિવત એને વળાવીને આપું. એવા ભાવ સાથે એને સંતોને વિનંતી કરી. સંતો પાછી લઈને આવ્યા, બહુ છેટા નહીં ગયા હોય. પાછા ઘેરે આવ્યા, ઘેરે બાંધી કંકુ ચોખાથી એને ચાંદલો કરીને માતાજીને વધાવ્યા. એ વખતે જે માતાજીને એ અમારી ચારણ માતાજીએ વિદાય આપતી વખતે એમ કીધું કે અત્યાર સુધી તો તું અમારા પેટ ભરતી હતી, ગોવાળોના પેટ ભરતી હતી, હવે તું ગોપાળના પેટ ભરવા માટે જાશો. અમારી ઝોંકમાંથી ત્યાં જાશો, એને રાજી કરજે અને ઝોંકની લાજ ન જાય એનું ધ્યાન રાખજે.
લેખની લાજ નો જાય ઈ મને એમ લાગે છે કે લેખનો પ્રાણ છે. પશુ અમારા જાતા ક્યાંય તો એ પશુ પણ જોકની લાજ ન લોપે એવી માન્યતા વાળો આ સમાજ છે. એની લાજ ન લોપાય એ નવી પેઢીમાં ઉતારવાનું કામ પુરુષાર્થ કરીને કરવા માટે આપ સૌને મારા બે હાથ જોડીને વિનંતી છે. ઈ પ્રાણ છે. જોકની લાજ ન જવા દેવી. લેખ નાનો એવો છે પણ એને વાગોળવા જેવો છે. અને મને મન થયું એક કવિને ભલકારો દેવાનું. જીલુબા ગઢવી સાહેબ, આ કળયુગ થી આપણે બિયા રાખીએ કે આ કળીકાળમાં કઈ થાય નહીં, આ કળીકાળમાં કઈ ભગવાન મળે નહીં, આ કળીકાળની રામાયણમાં આપણે કઈ તપ તપ કરી શકીએ નહીં, એવી ભયાનક વાતોથી ડરાવવાના સમયે આ આપણા ગઢવીની કલમ જુઓ કેવી કામ કરે છે. કહી દો કલિકાળને તું તારું સંભાળ, કહી દો કલિકાળને તું તારું સંભાળ, ખાલી શબ્દો ખખડાવી છંછેડાઈ ના ચારણ બાળને, ખાલી શબ્દો ખખડાવી છંછેડાઈ ના ચારણ બાળને, દેવળ ફેરવા દ્વારિકાના જૂનાને ઇતિહાસ જાગે, ચરાડવાથી દિલ્હી પોગતા વાર કેટલી લાગે, અમે અમારું કરી લઈશું તું તારાને પંપાળ, કહી દો કાળને તું તારું સંભાળ. કેવી ગજબની ખુમારી. અલગારી કહેતા પોતાના મેલીન પરા જે તેની વાહે જાય એ તો પહેલા ભણાય. દાન કહેતા અલગારી મને કહેતા આવા કોઈ સામાજિક પ્રસંગો હોય ને ત્યારે એ આવી ટકોર કરતા હતા. એને બહુ ગજબથી સારી રીતે ઉતારી છે. કલમ અને કટાર ગઢવી સાહેબ બે એકબીજાના વિરોધી છે. કલમ એને શાહીનું પોષણ જોઈને માં શારદાના આશીર્વાદ હોય, કટાર માં દુર્ગાના આશીર્વાદ હોય ને રક્ત પીપાસી હોય. પણ બે એકબીજાની વિરોધી છે. એ બે જો એક જગ્યાએ શોભતી હોય તો એ ચારણને શોભે, એને કટાર પણ શોભે અને એને કલમ પણ શોભે. હા, હું કોઈ ચારણ સમાજની પ્રશંસા કરવા માટે નથી કહેતો, પણ એવો એક સમાજ આપણા આર્યાવ્રતની અંદર છે કે જેને માતાજીના વરદાનથી કલમ અને કટાર બેયને સેવવાની ને સાધના કરવાના વરદાન મળેલા છે. બંનેને વરદાન મળેલા છે. એવી ઉત્તમ વારસાઈ સાથે આપણો આ સમાજ સોનબાઈ માની જન્મ શતાબ્દી ના આંગણે એકત્રિત થયો હોય. સ્મરણ કરીએ કે સોનબાઈ માએ 3.5 પાડાને ભેગા કરી અને તે દિવસે સમાજ સુધારાની જે પહેલ કરી હતી ત્યાંથી અત્યાર સુધીની યાત્રામાં નવા પરિપ્રેક્ષ્યમાં, નવા સમયમાં, નવા સમાજ જીવનમાં આવેલા બદલાવોનો પણ અનુસંધાન કરીને, માતાજીના આદેશોને યાદ કરીને નવા સમયમાં નવી પેઢીમાં એ આવે એવા મેં તો તમારા ઠરાવ વાંચ્યા ગઢવી સાહેબ, તો હું એટલો બધો આભો બની ગયો. વન મહોત્સવના કાર્યક્રમનું નોતરું મેં કઈ વાંચ્યું. ગઢવી સાહેબ એ વખતે 5 રૂપિયા ફી લઈને નોતરું મળ્યું હતું. 5 રૂપિયા રજીસ્ટ્રેશન. હું આ વવાર ગયો તો મારે એને અભિનંદન આપવા સાહેબ. એ લોકોએ એ વખતે માતાજીની હાજરીમાં ઠરાવ કર્યો હતો માંસ મદિરા ગામમાં નહીં લાવવાના, અને લાવશે તો 25 રૂપિયા દંડ. આપણે નવા અત્યારે હવે આઈ યુગ આવી ગયો છે, આઈટી નો સમય આવી ગયો છે. બધું આંગળીને ટેરવે છે. આખું કોમ્યુનિકેશન બદલી ગયું છે. તે દિવસે જહાજો નહોતા, રેલ નહોતા, પ્રવાસો કરવું કેટલું કઠિન હતું. માતાજીના સંસ્મરણોમાં જાણવા મળ્યું માડી 13 વખત કચ્છમાં ગયા. મને એમ લાગે છે કે સોનલમાન બીજા મોદી આ 2 જણા કચ્છમાં ગયા રાખે છે.
સૌથી વધારે. એટલી બધી ખેવના સમાજની જે માતાજીએ કરી હોય એ માતાજીની ચેતનાના આપણે પૂજન કરીએ, એમને વંદન કરીએ. માં ભગવતી ભેળિયાવાળીને પ્રાર્થના કરું કે માં, અમે તો વાંચ્યું છે ને સાંભળ્યું છે, જેથી સિંધની સરહદે નવઘણે ઘોડા દબાવ્યા તેથી હચું-ડચું થતો હતો, પણ માતાજી એવું કીધું હતું કે તારે ભાલે હું કાળી શકલી થઈને બેહું, અને આગલે પગલે જો છબછબિયા થતા હોય અને વાહલે ડાબે જો ખેપટ ઉડતી હોય તો માનજે તારે ભાલે બેઠી. આવું બધું અમે તો માં વાંચ્યું છે, સાંભળ્યું છે આ લોકો પાસેથી. અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તમારી જેવી શક્તિઓના ભરોસે આ દેશને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે. 2047માં આ દેશ વિકસિત બને એમાં ચારણ સમાજનું પણ નેતૃત્વ હોય, એમાં ચારણ સમાજનું પણ યોગદાન હોય. એને સમયે સમયે યોગદાન આપ્યું છે. જે તે સમયે જેવી રાજકીય પરિસ્થિતિઓ હતી એમાં માર્ગદર્શન પણ કર્યું છે, આડા પણ ઉભા રહ્યા છે, વટથી એમની સામે બોલ્યા છે, કડવું પણ કીધું છે અને પાછા વાળવાના પ્રયાસો કર્યા છે. એની આજે પણ આવશ્યકતા છે. ભગવતીના ચરણમાં પ્રાર્થના કરું કે સરકાર અને લોકોના પ્રયાસોથી 47માં થાય, પણ જો ક્યારેક કોઈ ભેળિયાવાળીએ આગલે ડાબે પાણી હોય ને પાછલે ડાબે ખેપટ કરી હોય તો 47 પહેલા અમને વિકસિત બનાવી દેવાના આશીર્વાદ આપજે માડી. આપ સૌના દર્શન કરવાનો મને અવસર આપવા માટે ગિરીશ આપવાનો આભાર માનું છું. માં કંચનમાના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને જાજાથી જય માતાજી.